ઐતિહાસિક અયોધ્યા રામ મંદિરના નિર્માણ કાર્યની પૂર્ણાહુતિનું પ્રતીક સ્વરૂપ એક નવું સીમાચિહ્ન નજીક આવી રહ્યું છે. ભવ્ય રામ મંદિરના મુખ્ય શિખર પર આગામી 25મી નવેમ્બર 2025ના રોજ વિધિવત રીતે ધ્વજારોહણ કરવામાં આવશે. આ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ 22 જાન્યુઆરી 2024ના રોજ થયેલી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સમગ્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિનું પર્વ છે. આ ઐતિહાસિક કાર્યક્રમ માટેનું અભિજીતનું સૂક્ષ્મ મુહૂર્ત નક્કી કરનાર છે મૂળ ગુજરાતના માત્ર 22 વર્ષના યુવા જ્યોતિષાચાર્ય વિશ્વ વોરા. વિશ્વ વોરાએ માત્ર 12 મિનિટનું આ અત્યંત શુભ મુહૂર્ત 4 મહિના પહેલા જ નક્કી કરી દીધું હતું. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા મુહૂર્ત માટે રચાયેલી 7 સભ્યની કમિટીનો એક અભિન્ન અંગ છે, જેણે પ્રાણ પ્રતિષ્ઠા સહિતના મોટા કાર્યોના મુહૂર્ત નક્કી કર્યા છે. ધ્વજારોહણ માટે 25 નવેમ્બર 2025નો દિવસ પસંદ કરવાનું મુખ્ય કારણ છે તેનું પૌરાણિક અને જ્યોતિષીય મહત્વ. આ દિવસે માગશર સુદ પાંચમ અને મંગળવારનો શુભ સંયોગ છે, જેને શાસ્ત્રોમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહ દિવસ એટલે કે વિવાહ પંચમી તરીકે વર્ણવવામાં આવ્યો છે. આગામી 25 નવેમ્બર 2025ના રોજ ભારત વર્ષ માટે એક ઐતિહાસિક ક્ષણ રચાવા જઈ રહી છે, જેમાં અયોધ્યા સ્થિત રામ મંદિરની અંદર ધર્મધ્વજા એટલે કે ધ્વજારોહણની વિધિ સંપન્ન થવા જઈ રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તો ખૂબ સરસ રીતે સંપન્ન થઈ, પરંતુ તેની પૂર્ણાહુતિના ઘોષ સ્વરૂપે આગામી 25 નવેમ્બરે ધર્મધ્વજા ફરકવા જઈ રહી છે. આ એક અભૂતપૂર્વ ક્ષણ બનશે અને દરેક માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ પણ બનશે. આ દિવસ લેવાનું મુખ્ય પ્રયોજન એ મુહૂર્તની શુદ્ધિ સાથે સાથે પારંપરિક વૈદિક સંયોગો પણ છે. ત્રેતા યુગમાં પ્રભુ શ્રી રામ અને માતા સીતાનો વિવાહ પંચમી એટલે માગશર સુદ પાંચમના રોજ વર્ણવવામાં આવ્યો છે. તેથી એ સંયોગને કનેક્ટ કરીને આ દિવસે 25 નવેમ્બર 2025ના રોજ માગશર સુદ પાંચમ મંગળવાર અને અમૃત યોગનો શુભ અવસર શુભ મુહૂર્ત તરીકે નક્કી કરવામાં આવ્યો છે. એ દિવસે ગ્રહોની શુદ્ધિ તો સરસ જ છે, પરંતુ સર્વશ્રેષ્ઠ ગણાતું એવું મધ્યાહનનું વિજય મુહૂર્ત જે 11:31 થી લઈને 12:13 સુધી વિદ્યમાન છે, તે નિયત કરવામાં આવ્યું છે. આ ધ્વજારોહણની વિધિ મધ્યાહનના શ્રેષ્ઠ અને લાભદાયક અભિજીત મુહૂર્ત 11:31 થી લઈને 12:13 સુધી સૂક્ષ્મ રીતે નવમાંસના લગ્નમાં સંપન્ન થશે, જેમાં ગ્રહોની સ્થિતિ અત્યંત અનુકૂળ છે. શ્રી રામ મંદિરના જે ધ્વજાની વાત કરીએ તો એ 3 લેયરનું ફેબ્રિક છે અને એમાં 8 થી 10 કારીગરોની મહેનત છે અને એમાં બનતા 20 થી 25 દિવસ લાગે. ધજાની લંબાઈ છે 22 ફૂટ અને પહોળાઈ છે 11 ફૂટ અને એની ઉપર આપ જોઈ શકો છો કે પ્રતીક છે રામ ભગવાનના, એ કલ્પવૃક્ષ છે અને સૂર્યનારાયણ ભગવાન પણ છે એમાં. એની સાથે અમે રામ મંદિરમાં ઘણી બધી બીજી પણ આઈટમ્સ આપેલી છે, જેમાં દાનપેટી છે, ધ્વજદંડ છે. ધ્વજદંડ પણ અમે જ બનાવ્યો છે. ધ્વજદંડ છે, પછી બીજું આભૂષણ રાખવા માટે દાનપેટીઓ છે, આભૂષણ રાખવા માટે આપણે જે પિત્તળના કબાટ હોય એ પણ બનાવ્યા છે અમે. આ ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, આરએસએસના વડા મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવો હાજર રહેશે. તારીખ 23, 24, 25 નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય અનુષ્ઠાનનું આયોજન કરાયું છે, જેમાં યજ્ઞવિધિ સહિત ધ્વજાનું પારંપરિક પૂજન થશે. રામ મંદિરના શિખર પર લહેરાનારી ધજા શૌર્યનું પ્રતીક એવા કેસરિયા રંગની હશે, જેના પર ઓમ સહિત શાસ્ત્રોક્ત ચિહ્નો અંકિત હશે. આ ધજા પેરાશૂટ ફેબ્રિકમાંથી તૈયાર કરાઈ છે, જેથી તે સતત ચારેય દિશામાં લહેરતી રહે. શિલ્પશાસ્ત્ર અનુસાર ધ્વજાને મંદિરનું મસ્તક ગણવામાં આવે છે, તેથી જ્યોતિષ વિશ્વ વોરાની સ્પષ્ટતા મુજબ ગર્ભગૃહ સહિત મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જ ધ્વજારોહણ વિધિ શાસ્ત્રોક્ત રીતે યોજવી યોગ્ય છે. આમ વિવાહ પંચમીના શુભ અવસરે ગુજરાતના યુવા જ્યોતિષ દ્વારા નિર્ધારિત કરેલ સૂક્ષ્મ મુહૂર્તમાં રામ મંદિરના શિખર પર ધ્વજારોહણની સાથે મંદિર નિર્માણ પવિત્રતા અને ભવ્યતાની સાથે પૂર્ણ થશે, જે રાષ્ટ્રના હિત અને આવનારા સમયમાં વધુ પ્રગતિનું પ્રતીક બનશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.